હેલો એવરીવન. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આ લેસનને ક્વેશ્ચન આન્સર સાથે ડિસ્કસ કરીશું. યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગેન, ઘણા સમયથી કાં તો પછી વર્ષો વર્ષથી, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ, હિમાલયના કુદરતી રીતે જ પહોળા પાંદડા ધરાવતા જંગલો have played a significant role in the life of people of ઉત્તર પ્રદેશ. આ જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઇન ફેક્ટ, હકીકતમાં, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં આ જંગલો પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. આ જંગલોના લીલા પાંદડા અને ઘાસ એનિમલ માટે ફોડર પૂરું પાડે છે. દોસ્તો, અહીંયા ફોડર એટલે ચારો અને પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. પછી આ જ એનિમલનું ડંગ એટલે છાણ હોય, એ છાણનો ઉપયોગ ખાતર તરીકે ખેતરોમાં થાય છે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, અહીંયા ટ્વિંગ્સ અને બ્રાન્ચીસનું ગુજરાતી ડાળીઓ એવું સમજવું. Dry twigs and branches are the only source of domestic cooking fuel. હવે જ્યારે આ ગામ લોકોને ઘરે જમવા બનાવવાનું હોય ત્યારે બળતણ તરીકે આ ગામ લોકો આ સૂકી ડાળીઓનો ઉપયોગ કરે છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for the local consumption. Consumption એટલે ઉપયોગ. આ જંગલો જે છે એ ત્યાંના સ્થાનિક ઉપયોગ માટે લોકોને ફ્રૂટ પ્રોવાઈડ પાડે છે. એડિબલ નટ્સ એટલે સૂકો મેવો પૂરો પાડે છે. ફાઇબર્સ એટલે રેસા પૂરા પાડે છે. એન્ડ હર્બ્સ અને ઔષધિ પણ પૂરી પાડે છે. લેટ્સ સી ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 1. વોટ હેઝ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં કોણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે? આન્સર: ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ have played a significant role in the life of people of Uttar Pradesh. હિમાલયના પહોળા પાંદડાવાળા જંગલો જે છે એણે આ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ? ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત કયો છે? આન્સર: ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ are the only source of domestic cooking fuel. સૂકી ડાળીઓ ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest break the flow of seasonal rainfall. જંગલો ચોમાસા દરમિયાન થતા વરસાદના પ્રવાહને રોકે છે. That lashes the slope of this mountain range every year during monsoon. આ વરસાદનો પ્રવાહ લેશિસ એટલે ધોઈ નાખવું અને સ્લોપ્સ એટલે ઢોળાવ. આ પર્વતમાળાના ઢોળાવને આ વરસાદનું પાણી ધોઈ નાખે છે અને આવું દર વર્ષે ચોમાસાની સિઝનમાં થાય છે. પણ જંગલો શું કરે છે? આ પાણીના પ્રવાહને રોકે છે, અવરોધે છે. હવે જંગલો જ્યારે આ પાણીના પ્રવાહને રોકતું હોય કે અવરોધ ઊભો કરતું હોય એના લીધે શું થાય છે? ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. સ્પ્રિંગ્સ અને સ્ટ્રીમ્સ એનો મતલબ થાય ઝરણું. હવે જંગલો પાણીના પ્રવાહને રોકે છે એના લીધે શું થાય છે? This creates springs and ever flowing streams. આના લીધે હંમેશા વહેતા હોય એવા ઝરણા પેદા થાય છે. Which are vital for mountain people. અને આ ઝરણા આ પર્વત ઉપર રહેનારા લોકો માટે ખૂબ મહત્વના હોય છે. And their animals. અને સાથે સાથે આ લોકોના એનિમલ્સ જે હોય એના માટે પણ આ ઝરણા ખૂબ જ મહત્વના હોય છે. During the hot summer months. અને ઉનાળાના ગરમ મહિનાઓમાં આ ઝરણાનું પાણી ત્યાંના રહેતા લોકો અને પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વનું હોય છે. ક્વેશ્ચન નંબર 3. હાઉ આર ધ સ્ટ્રીમ્સ ક્રિએટેડ? ઝરણા કેવી રીતે સર્જાય છે? આન્સર: ધ સ્ટ્રીમ્સ આર ક્રિએટેડ વેન ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. જ્યારે જંગલો વરસાદના પ્રવાહને રોકે છે ત્યારે એનાથી આ ઝરણા પેદા થાય છે. ફોર મેની યર્સ, હાઉએવર, ઘણા વર્ષોથી લાર્જ એરિયાઝ ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. સમૃદ્ધ જંગલ ધરાવતા વિસ્તારોનો પણ નાશ થવા લાગ્યો છે.
ફોર એક્ઝામ્પલ, એનું ઉદાહરણ છે ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ. તેરી ગઢવાલના જંગલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ટુ સપ્લાય ટિમ્બર ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. મેદાની પ્રદેશમાં રેલવેના નેટવર્કને વધારવા માટે ટિમ્બરના લાકડાની જરૂરિયાત હોવાથી આ તેરી ગઢવાલના જંગલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 4. Why were the forest of તેરી ગઢવાલ cut? તેરી ગઢવાલના જંગલોને શા માટે કાપવામાં આવ્યા હતા? આન્સર: The forest of Tehri Garhwal were cut to supply timber for the expanding railway network in the plains. મેદાની પ્રદેશમાં રેલવેના નેટવર્કને વધારવા માટે ટિમ્બરના લાકડાને સપ્લાય કરવા માટે તેરી ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા હતા. યુરોપિયન્સ ઇન મસૂરી. મસૂરીની અંદર જે યુરોપિયન લોકો હતા તે વોન્ટેડ કલ્ટિવેશન એટલે ખેતી કરવી. વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટો. મસૂરીની અંદર જે યુરોપિયન લોકો હતા એ બટાકા જેવા ખાદ્ય પદાર્થની ખેતી કરવા ઈચ્છતા હતા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે આના લીધે ઓકના જે જંગલો હતા એનું મોટા પાયે કટિંગ કરવામાં આવ્યું, એનો નાશ કરવામાં આવ્યો. There was clearly a contradiction between the village people's basic need and the requirement of the state to earn money. અહીંયા રાજ્યને રૂપિયા કમાવાની જરૂરિયાત અને ગામ લોકોની બેઝિક જરૂરિયાત હતી એ બંને વચ્ચે વિરોધાભાસ ઊભો થયો હતો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement. દોસ્તો અહીંયા નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે અસહકારની ચળવળ. 1930માં તેરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન મુવમેન્ટની શરૂઆત કરી હતી, એટલે કે અસહકારની ચળવળ શરૂ કરી હતી. કોલ્ડ સત્યાગ્રહ, અને એને સત્યાગ્રહ કહેવાય છે. દોસ્તો સત્યાગ્રહની ડેફિનેશન આપવી હોય તો આ રીતે આપી શકાય: અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો, અને આ વિરોધ કેવો હોય? પીસફુલ હોય, શાંતિદાયક વિરોધ હોય. A form of peaceful resistance to obtain justice. જસ્ટિસ એટલે ન્યાય, અને obtain એટલે મેળવવું. ન્યાય મેળવવા માટે શાંતિપૂર્વક જે વિરોધ કરવામાં આવે એને સત્યાગ્રહ કહેવાય. અને આવો જ સત્યાગ્રહ 1930માં તેરી ગઢવાલના લોકોએ કર્યો હતો. ઇન ઓપોઝિશન ટુ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. આ તેરી ગઢવાલના લોકોએ આ સત્યાગ્રહ કેમ કર્યો હતો? ઇન ઓપોઝિશન. ઇન ઓપોઝિશન એટલે ના વિરોધમાં. In opposition to oppressive. દોસ્તો ઓપ્રેસિવ એટલે અન્યાયી, અનજસ્ટ. In opposition to oppressive forest law. ફોરેસ્ટ લો એટલે કાયદા, જંગલનો નિયમ. 1930માં કોઈ ફોરેસ્ટ લો હતો એના વિરોધમાં આ તેરી ગઢવાલના લોકોએ 1930માં સત્યાગ્રહ શરૂ કર્યો હતો. સત્યાગ્રહ એટલે શું દોસ્તો? તમે સમજી ગયા હશો. A form of peaceful resistance to obtain justice. ન્યાય મેળવવા માટે શાંતિપૂર્વક રીતે વિરોધ કરવામાં આવે એને સત્યાગ્રહ કહેવાય. અને આવું જ કંઈક 1930માં તેરી ગઢવાલના લોકોએ કર્યું હતું. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. આ લોકોએ શેના સામે સત્યાગ્રહ કર્યો હતો? તો ફોરેસ્ટ લો. આ ફોરેસ્ટનો કાયદો કેવો હતો? ઓપ્રેસિવ હતો, અન્યાયી હતો. માટે આ લોકોએ 1930માં આ ફોરેસ્ટ લોની સામે સત્યાગ્રહ કર્યો હતો. ઇન ધેટ યર એટલે એ જ વર્ષે, એટલે કે 1930માં અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી. તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ રાજ્યનું જે આર્મ્ડ ફોર્સ હતું, સશસ્ત્ર લશ્કર હતું, એને તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા હતા. વેન they formed a protest meeting against official forest policy. આ લોકો એ વખતે જે ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી હતી એના વિરોધમાં પ્રોટેસ્ટ મીટિંગ કરી હતી. અને એ જ વખતે તેરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર લશ્કરે તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા હતા. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ સત્યાગ્રહ? આન્સર: Satyagraha is a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. અન્યાયી ફોરેસ્ટ લો સામે ન્યાય મેળવવા માટે શાંતિપૂર્વકનો વિરોધ એ સત્યાગ્રહ છે. ક્વેશ્ચન નંબર 6.
Why were a large number of people killed in Tilari by the armed forces? સશસ્ત્ર લશ્કરે તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને શા માટે મારી નાખ્યા હતા? આન્સર: A large number of people were killed in Tilari by the armed forces of Kingdom of Dehri Gadwal because they formed a protest meeting against official forest law. અહીંયા ઘણા બધા લોકોને એટલા માટે મારી નાખવામાં આવ્યા હતા કારણ કે ફોરેસ્ટ પોલિસી સામે આ લોકોએ વિરોધ કરવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું. લુક એટ ધ પિક્ચર. અહીંયા જે પિક્ચર છે એની સામે જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમારા ધ્યાન ઉપર શું આવે છે? There are some men, women and children embracing the trees. અહીંયા આ પિક્ચરમાં જોતા આપણને ખ્યાલ આવે છે કે અહીંયા કેટલાક મેન છે, વિમેન છે અને કેટલાક બાળકો પણ છે અને આ બધા શું કરી રહ્યા છે? એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસિંગ એટલે ભેટી પડવું. આ બધા જ લોકો વૃક્ષને ભેટી પડેલા છે. The two men are with saws in their hands. અહીંયા આપણે બીજા બે વ્યક્તિઓને પણ જોઈએ છીએ કે જેમના હાથમાં saws એટલે કરવત છે. They want to cut down the trees. અને આ બે વ્યક્તિ આ વૃક્ષોને કાપી નાખવા ઈચ્છે છે. But the people are protecting them. પણ આ લોકો આ વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees. આ લોકો આ બંને વ્યક્તિઓને વૃક્ષને ઈજા કે નુકસાન ન પહોંચાડવા માંગે છે as they are emotionally attached to them. કારણ કે આ બધા જ લોકો આ વૃક્ષોની સાથે ઇમોશનલી જોડાયેલા છે. It was Chipko movement to save the forest. દોસ્તો આ એક ચળવળ હતી જેનું નામ હતું ચિપકો મુવમેન્ટ અને આનાથી આ લોકો જંગલોને બચાવતા, વૃક્ષોને બચાવતા. The movement saved the green forest and protected the environment. અને આ ચિપકો મુવમેન્ટથી પર્યાવરણનું રક્ષણ થયું, સાથે સાથે લીલા જંગલોનો પણ બચાવ થયો હતો. Question number 7. What are people doing to protect the trees? વૃક્ષોને બચાવવા માટે લોકો શું કરી રહ્યા છે? આન્સર: People are embracing the trees to protect them. વૃક્ષોને બચાવવા માટે લોકો આ વૃક્ષોને ભેટી રહ્યા છે. The post-independence Chipko movement has grown out of the સત્યાગ્રહ movement. સ્વતંત્રતા બાદ થયેલી આ ચિપકો મુવમેન્ટ એ સત્યાગ્રહમાંથી જન્મી હતી. In which કે જેમાં એટલે કે ચિપકો મુવમેન્ટમાં village people have actually put their bodies around trees to stop them from being fell. આ ચિપકો મુવમેન્ટની અંદર શું થતું? Village people have actually put their bodies around trees. આ ગામ લોકો પોતાના શરીરને વૃક્ષના ફરતે રાખતા to stop them from being fell, કે જેથી કોઈ પણ વ્યક્તિ આ વૃક્ષોને કાપી ન શકતું. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. Strategy એટલે રણનીતિ. ઉત્તર પ્રદેશની સરકારે હિમાલયના ફોરેસ્ટ જે હતા એનું કોમર્શિયલ કટિંગ કરવાનો કાયદો બનાવ્યો હતો. પણ આ કાયદાની સામે ખૂબ જ પાયાથી એનો વિરોધ થવા लाग्યો. એના લીધે આ સ્ટેટ ગવર્મેન્ટે પોતાની જે રણનીતિ હતી, પોતાનો જે કાયદો હતો એના વિશે ફરીથી વિચારવું પડ્યું. Question number 8. What did people do in the post-independence Chipko movement? આ ચિપકો મુવમેન્ટની અંદર લોકો શું કરતા? આન્સર: In post-independence Chipko movement, village people have actually put their bodies around trees to stop them from being fell. આ ચિપકો મુવમેન્ટની અંદર ગામ લોકો વૃક્ષની ફરતે પોતાના શરીરને રાખતા, વૃક્ષને ભેટી પડતા અને આ રીતે વૃક્ષને કપાતા અટકાવતા હતા. Commercial felling in fact is now banned above a height of 1000 meter. દોસ્તો હવે આ ચિપકો મુવમેન્ટની અસર જોવા મળી. ચિપકો મુવમેન્ટ પછી શું થયું? કોમર્શિયલ ફેલિંગ. ફેલિંગ એટલે કટિંગ. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ એબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. હિમાલયની પર્વતમાળા ઉપર 1000 મીટરથી ઉપર હવે વૃક્ષોનું કોમર્શિયલ કટિંગ બંધ કરવામાં આવ્યું. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ હજુ પણ ત્યાં ઘણા બધા એવા નાશ પામેલા જંગલોનો વિસ્તાર ઘણો મોટો હતો. And the forest department has failed to reforest them. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ
આ ડિગ્રેડેડ ફોરેસ્ટ હતા, નાશ પામેલા જે જંગલો હતા એનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ ગયું હતું. એઝ અ રિઝલ્ટ અને એના પરિણામે there is now severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. હવે જંગલોનો નાશ થવાથી ત્યાં શું થવા લાગ્યું? સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર. સ્કેર્સિટી એટલે અછત ઊભી થઈ. શેની અછત ઊભી થઈ? તો એનિમલ ફોડર. ફોડર એટલે ઘાસચારો. હવે પ્રાણીઓ માટેનો જે ઘાસચારો હતો એની અછત ઊભી થવા લાગી. ડોમેસ્ટિક ફ્યુઅલની પણ અછત થવા લાગી, કારણ કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં આ વૃક્ષોની સૂકી ડાળીઓ હોય એનો જ ડોમેસ્ટિક ફ્યુઅલ તરીકે ઉપયોગ થતો હતો. પણ હવે તો જંગલોનો જ નાશ પામ્યા હતા, તો એમને આ ડોમેસ્ટિક ફ્યુઅલ પણ ક્યાંથી મળે? એટલે એની પણ તીવ્ર અછત ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. જંગલોનો નાશ થવાથી પાણીની પણ અછત ઊભી થવા લાગી. એટલે આ વૃક્ષોનો નાશ થવાથી, જંગલોનો નાશ થવાથી અહીંયા રહેતા લોકોને ઘણી બધી અછતનો સામનો કરવો પડ્યો હતો. ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ બેન્ડ એટ ધ હાઇટ ઓફ 1000 મીટર? 1000 મીટર ઊંચાઈએ શેનો નિષેધ કરવામાં આવ્યો છે? આન્સર: કોમર્શિયલ ફેલિંગ ઇઝ નાઉ બેન્ડ એટ ધ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટર ઊંચાઈએ વૃક્ષોનું કોમર્શિયલ કટિંગ નિષેધ કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 10. Why was there severe scarcity of animal fodder, water and domestic fuel? શા માટે એનિમલ ફોડર, વોટર અને ડોમેસ્ટિક ફ્યુઅલની તીવ્ર અછત ઊભી થઈ હતી? There was a severe scarcity of animal fodder, water and domestic fuel because the forest department has failed to reforest degraded forest. કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નાશ પામેલા જંગલોનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. એના લીધે જ પ્રાણીઓના ઘાસચારો, પાણી અને ડોમેસ્ટિક ફ્યુઅલની અછત ઊભી થઈ હતી. ધ વુમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓએ સૌથી વધુ સહન કરવું પડે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. આ પર્વતીય પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં વુમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે. સ્ત્રીઓએ હવે આખો દિવસ ચાલવું પડે છે. ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઘાસચારો, બળતણ અને પાણી, આ બધું મેળવવા માટે હવે આ ગામની સ્ત્રીઓએ આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. ચિપકો મુવમેન્ટથી પ્રેરિત થઈને ધ વિલેજ વુમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. આ ગામની સ્ત્રીઓએ લોકલ ફોરેસ્ટને પ્રોટેક્ટ અને મેનેજ કરવાનું શરૂ કર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. અને આમ કરીને આ જંગલોને પુનર્જીવિત કરવાની ખાતરી કરી. ક્વેશ્ચન નંબર 11. Why have women to walk all day in many parts of the hills? શા માટે સ્ત્રીઓએ પર્વતીય વિસ્તારમાં આખો દિવસ ચાલવું પડે છે? આન્સર: In many parts of the hills, women now have to walk all day to collect daily requirements of fodder, fuel and water. પર્વતીય વિસ્તારમાં સ્ત્રીઓએ આખો દિવસ ચાલવું પડે છે, કારણ કે એમને દિવસ દરમિયાન રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ કલેક્ટ કરવી પડે છે, જેવી કે ઘાસચારો, બળતણ અને પાણી. ક્વેશ્ચન નંબર 12. Why have the village women started to manage and protect local forest? શા માટે ગામની સ્ત્રીઓએ આ જંગલોને મેનેજ અને પ્રોટેક્ટ કરવાનું શરૂ કર્યું? આન્સર: The village women have started to manage and protect local forest to ensure their regeneration. આ જંગલોને પુનર્જીવિત કરવાના ઈરાદાથી આ ગામની સ્ત્રીઓએ આ લોકલ ફોરેસ્ટને મેનેજ અને પ્રોટેક્ટ કરવાનું નક્કી કર્યું. સ્ટુડન્ટ્સ, અહીંયા આ યુનિટનો પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.